તમને માર્કેટમાં 24 કેરેટ શુદ્ધ સોનું મળી રહેશે, પણ આ પ્રકૃતિના ખોળે પાકેલા પ્રાકૃતિક ઘઉં જે પોષક તત્વોનો ભંડાર છે એવા ઘઉં ગોતવા અઘરા પડશે. થોડા સમય પહેલાં મારે પણ આવા પ્રાકૃતિક અને ઝેર વગરના ઘઉં જોઈતા હતા, પણ માર્કેટમાં નીકળો તો આપણને ગોતવા ખૂબ અઘરા પડે છે અને આપણે વિશ્વાસ મૂકવો પણ અઘરો પડે છે. કારણ કે ઘણા બધા ખેડૂતો હોય છે પ્રાકૃતિક ને ઓર્ગેનિકના લેબલ મારીને આડેધડ ગમી વેચી મારે છે. તો એના સોલ્યુશન રૂપે મેં પોતાના જ ખેતરના પ્રાકૃતિક ઘઉં વાવ્યા છે. અને જો તમને ખબર હોય તો માર્કેટમાં 1.5 લાખનો ઓરિજિનલ ફોન પણ મળે અને એની જે સેમ ટુ સેમ પેકેજિંગથી લઈને ચાર્જરથી લઈને એનું બોડી બધું સેમ ટુ સેમ 10,000માં એવો ને એવો આઈફોન મળી રહે. પણ તમે જ્યારે અંદર ખોલો, આઈફોનને ઓપન કરો, એને સ્વિચ ઓન કરો, ત્યારે ખબર પડે કે આપણે છેતરાઈ ગયા છીએ. તો દવાવાળા ઘઉં એક બાજુ અને દવા વગરના પોષક તત્વોથી ભરપૂર ઝેર વગરના ઘઉં એક બાજુ. અને કહેવાય ને કે લિમિટેડ એડિશનમાં આવી બધી વસ્તુ મળે છે. માત્ર ઘઉં નહીં, કોઈ પણ વસ્તુ આપણે જે ખોરાક લઈએ છીએ મોટાભાગના ખોરાકમાં ઝેર દવા હોય જ છે. તો તમારા જ થોડા કિંમતી સેકન્ડો મને આપીને તમારે મને કહેવાનું છે કે તમારા મતે આ ઘઉંનો ભાવ કેટલો હોવો જોઈએ. તમારી સહેલાઈ માટે કહી દઉં કે દવાવાળા જે ઘઉં મળે છે એની પ્રાઇસ કંઈક 600 થી 700 રૂપિયા માર્કેટમાં મળી રહે છે. મને વિશ્વાસ છે કે તમે કહેવાય ને શાનમાં સમજી જાય એવા લોકો છો, તો તમારે તો માત્ર ઈશારો જ કાપી છે. તો કમેન્ટ કરતા જજો અને ખરેખર તમારા મતે આ ઘઉંનો ભાવ કેટલો હોવો જોઈએ. જય કિસાન.